તમે જમીને તરત જ બેસી જતા હશો. તમે તમારા વડીલો પાસેથી પણ સાંભળ્યું હશે કે જમ્યા બાદ ખાસ કરીને રાતે જમ્યા બાદ ટહેલવું જોઈએ. તેના કારણે તમે પાચન સાથે જોડાયેલી સમસ્યાઓથી દૂર રહી શકો છો. ટહેલવાથી માત્ર પાચન સારું નથી રહેતું, પરંતુ સાથે સાથે અનેક હેલ્થ સંબંધિત બીમારીઓ દૂર થાય છે. રાતે જમ્યા બાદ કેટલી વાર ચાલવું જોઈએ? કેટલાક લોકોનો સૌથી પહેલો સવાલ એ હોય છે કે આપણે જમ્યા બાદ કેટલી મિનિટ સુધી ચાલવું જોઈએ. જમ્યા બાદ 10-15 મિનિટ વોક કરવી ખૂબ જરૂરી છે. આટલો સમય વોક કરવાથી પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે અને શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે અને બીજી અનેક સમસ્યાઓનો ઉકેલ મળે છે. જમ્યા બાદ ચાલવાના આ છે ફાયદા. પાચનની સમસ્યાઓમાંથી મુક્તિ. બપોરે કે રાતે જમ્યા બાદ 10 મિનિટ વોક કરવી જોઈએ.